નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ। સ્વાગત છે આપણી ચેનલ એલપી મેર વ્લોગ્સ પર। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કોઠી ગામમાં, જ્યાં ખેતલા બાપાનું મંદિર છે। આ મંદિર મિત્રો જસદણ તાલુકાના રાજકોટ જિલ્લામાં આવેલું છે। તો આવો મિત્રો, આપણે ખેતલા બાપાના દર્શન કરીશું અને ખેતલા બાપાની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને 33 કરોડ દેવી દેવતાઓને ખેતલા બાપા કઈ રીતે મદદરૂપ થયા અને આજે પણ આપણા મઢમાં પાલખીમાં ખેતલા બાપા શા માટે બિરાજે છે તેના વિશેનો ખૂબ જ રોચક ઇતિહાસ મિત્રો જાણીશું। તો વિડીયોને સંપૂર્ણ જોડાઈ રહેજો, ખૂબ જ જાણવા મળશે। તો મિત્રો, ચાલો આપણે ખેતલા બાપાની વાર્તા, તેનો ઇતિહાસ। તો મિત્રો, વાત એમ છે કે કૈલાસના અધિપતિ શંકર ભગવાન જ્યારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે પાતાળ લોકના ધન્વંતરીને શંકર ભગવાનની પૂજા કરવા આવ્યા અને પૂજા કરતાં કરતાં તેમના મનમાં દ્વેષ પેદા થયો, ઈર્ષા પેદા થઈ કે આવા મારા પતિ હોય તો। એ દરમિયાન શંકર ભગવાનનું તપ ખુલે છે અને ત્યારે બંનેની આંખો મળે છે અને 4 આંખો થાય છે અને ધન્વંતરીને તેનું ફળ મળે છે મિત્રો। અને ત્યાર પછી ધન્વંતરી શિવની પૂજા કરીને પાતાળ લોકમાં જાય છે અને ત્યારે પાતાળ લોકમાં જતા જ નાગ દેવતાએ તેમને પૂછ્યું કે બેટા, આ તે શું કર્યું? તે તો આપણા કુળનું નામ લજવ્યું। ત્યારે ધન્વંતરીએ કહ્યું કે ના, મેં એવું કોઈ ખોટું કામ કર્યું નથી। છતાં નાગ દેવતા માનતા નથી અને કહેશે કે તારું મોઢું જોવું અમારા માટે અપશુકન છે, અધર્મ છે, માટે તું અહીંયા હવે નહીં રહી શકે। આથી ધન્વંતરી હવે પાતાળલોક છોડે છે અને પૃથ્વીલોકમાં આવે છે અને ત્યાં એક ખીજડાના ઝાડ નીચે રાફડાની બાજુમાં પોતાના દિવસો પસાર કરે છે। અને બરાબર આ જ ટાઈમે રાજા રાવણે ભગવાન શિવ પાસેથી વચનો માગ્યા અને નવગ્રહોને ઢોલીએ બાંધી અને 33 કરોડ દેવી દેવતાઓને કબજે કરી લીધા। અને ત્યાર પછી 33 કરોડ દેવી દેવતાઓને બંદી બનાવીને રાવણ પોતાની લંકામાં લઈ ગયો। અને આ બાજુ ધન્વંતરીને 9 મહિના અને 13 દિવસનો સમય થયો અને કાળા ખેતલાનો જન્મ થયો, જે આપણે આજે ખેતલા બાપા તરીકે ઓળખીએ છીએ। અને આ બાજુ 33 કરોડ દેવી દેવતાઓને જાણ થઈ કે મૃત્યુલોકમાં કોઈ દેવનો જન્મ થયો છે। હવે બન્યું એવું કે એ દરમિયાન જોગમાયા ફરતા ફરતા આ ખીજડાની પાછે આવે છે અને તે કાળા ખેતલાને જોવે છે અને તેમને ઘોડિયામાંથી બહાર કાઢે છે અને રમાડે છે અને જોવે છે કે આ કોનું બાળક છે। ત્યારે જાણ થઈ કે બાઈઓ, આ તો નવકુળ નાગનો ભાણેજ છે, શંકર જેમના પિતા છે અને નાગણી જેમની માતા છે। આમ ઇતિહાસ કહે છે કે મનમાં જેને વરી જવાની ઈચ્છા થાય તેમને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય છે। અને ત્યાર પછી જોગમાયા ખેતલા બાપાને ફૂલડેથી વધાવે છે અને કહે છે, મારા વીરા, તું એક જ બાર છો, બાકીના 33 કરોડ દેવી દેવતાઓને તો રાવણે વશ કરી લીધા છે, લંકામાં બંદી બનાવી રાખ્યા છે। ત્યાર પછી મહામાયાના કહેવાથી ખેતલા બાપા લંકાએ જવા તૈયાર થાય છે, પણ એક વાતનો ખ્યાલ ખેતલા બાપાને નહોતો કે લંકા ક્યાં છે, રાવણની લંકા ક્યાં આવેલી છે। ત્યારે મહામાયાએ દીવાનું નિશાન આપ્યું અને આથી ખેતલા બાપા લંકામાં જાય છે અને ત્યાં 33 કરોડ દેવી દેવતાઓને જોવે છે। આ જોઈ અને ખેતલા બાપાએ એક યુક્તિ કરી અને રાવણની પત્ની મંદોદરીના ખોળીએ પ્રવેશ કરે છે। ત્યારે રાવણને અજુક લાગ્યું, વિચિત્ર લાગ્યું અને કહે છે કે હું તો આખી દુનિયાનો સર્વશ્રેષ્ઠ શક્તિશાળી છું, તો આ બીજું કોણ આવ્યું છે મારાથી વિશેષ શક્તિશાળી? ત્યારે ખેતલા બાપા કહેશે કે આ તો હું ખેતલિયો છું અને હું મારી બહેનોને છોડાવવા આવ્યો છું, જે 33 કરોડ દેવી દેવતાઓને છોડાવો અને તો જ તમારી પત્નીના ખોળીએથી જઈશ। અને ત્યારે રાવળદેવને બોલાવે છે અને વચને બંધાય છે અને ત્યાર પછી રાવળદેવ 33 કરોડ દેવી દેવતાઓને સાથે ખેતલા બાપા પણ જાય છે અને ત્યાર પછી એને છોડે છે અને ખેતલા બાપા મંદોદરીનું ખોળિયું છોડે છે। આમ ત્યારે વચને બંધાતા કહે છે કે બહેનો, તમે મને કઈ રીતે ઓળખશો? ત્યારે બહેનોએ કીધું કે તમે મારા પાલખીમાં બિરાજમાન રહેશો અને મારા મંદિરમાં બિરાજમાન રહેશો, તમને જમાડીને જ અમે જમશું। અને મિત્રો, ત્યાર પછી આજ સુધી તમે એ દાખલો છે કે કોઈ પણ મઠ હોય, મંદિર હોય, માતાજીનું કોઈ પણ સ્થાપના હોય તો પહેલાં ખેતલા બાપાની સ્થાપના થાય છે અને તેની પૂજા થાય છે, પછી માતાજીની પૂજા થાય છે અને ત્યાર પછી કોઈ પણ માતાજીના પાલખમાં ખેતલા બાપા બિરાજમાન રહે છે। તો મિત્રો, અહીંયા આ અમારો વિડીયો પૂરો કરું છું।
ખેતલા બાપાના ઇતિહાસનો વિડીયો કેવો લાગ્યો તે મને ખાસ જણાવજો. તો બધા મિત્રોને વિનંતી કે કમેન્ટમાં જરૂરથી લખે જય ખેતલિયા બાપા. તો મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય સિયારામ.